પોલીસ ભરતી માટે ઝી 24 કલાક એક મોટી ખબર આપી રહી છે। પોલીસ ભરતી માટેની તારીખ જાહેર થઈ ચૂકી છે। 8મી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થશે। પોલીસ ભરતી માટે આ જાહેરાત કરી છે। 1 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ પણ થશે। આ એક મોટી ખબર હાલમાં ઝી 24 કલાક પર, જેમાં પોલીસ ભરતી માટેની આ તારીખ જાહેર થઈ ગઈ છે। હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, જેની રાહ જોવાઈ રહી છે એ આખરે 8મી જાન્યુઆરીથી શારીરિક કસોટી પણ શરૂ થઈ જશે, તારીખ આવી ગઈ છે। હિતલ જી જેને ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવાની જાહેરાત આપવામાં આવી હતી, ત્યાર પછી અનેક પ્રકારના વિલંબો આવ્યા હતા। પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ નું રાજીનામું પડ્યું હતું અને આખરે તેઓ ગુજરાત જાહેર સેવા પસંદગી આયોગમાં જોડાયા હતા। એટલે ક્યાંક ને ક્યાંક આ ભરતીમાં વિલંબ ઓલરેડી થઈ ચૂક્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોતા હતા, એ હવે શારીરિક કસોટીની જે તારીખો છે એ જાહેર થઈ ચૂકી છે। 8 જાન્યુઆરીથી આ શારીરિક કસોટીનો પ્રારંભ થશે। સ્વાભાવિક છે કે 1.5 મહિનાથી 2 મહિના જેટલી લાંબી પ્રક્રિયા શારીરિક કસોટીની ચાલશે, કારણ કે એટલા બધા વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓ એમાં નોંધાયા છે। સ્વાભાવિક છે જે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ છે એ પોતે 1 જાન્યુઆરીથી કોલ લેટર છે એ ઓજસ વેબસાઇટ ઉપર ગવર્મેન્ટની છે ત્યાંથી ડાઉનલોડ કરી શકશે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। એક મોટી ખબર હાલમાં આપી રહ્યા છે હિતલ, જેમાં 1 તારીખથી કોલ લેટર જે છે ડાઉનલોડ કરી શકાશે અને આ એક મોટી ભરતી જે છે એની શરૂઆત 8મી જાન્યુઆરીથી શરૂ થઈ જશે।